નમસ્કાર મિત્રો, ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ બંને સામસામે આવી ગયેલા છે. બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જોકે પુરુષોત્તમ રૂપાલાએ માફી માગી છે, પણ ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ટિકિટ રાજકોટ લોકસભાની રદ કરવામાં આવે અને ભાજપ તેમની ટિકિટ પરત લે તેવી માંગણી છે. તે પરિસ્થિતિ વચ્ચે આ સંન્યાસી મેદાનમાં આવ્યા છે. જય માતાજી, જય ક્ષાત્રત્વ, જય ભારત. હું ચારણ મહાત્મા દાન બાપુ આત્માનંદ સરસ્વતી, ગુરુ શ્રી શિવાનંદ સરસ્વતી, લોલાડા જાગીર રાઠોડ પરિવારની કુલદેવતા લોલાડા જાગીર મારો ગુરુદ્વારો છે. અને મેં આ બધા વિડીયાઓ સાંભળ્યા કે જે રૂપાલાએ ક્ષત્રિયો વિશે જે અપશબ્દો બોલ્યો અને જે ના બોલવા જ યોગ્ય, જાણે એને ઇતિહાસની ખબર નથી કે ભારતનો ઇતિહાસ, ક્ષત્રિયોનો ઇતિહાસ શું છે, ક્ષાત્રત્વ શું છે. અને વક્ત બદલતા હૈ મગર રક્ત કભી નહીં બદલતા. રૂપાલા, હું ચારણ મહાત્મા તને ચેલેન્જ આપું છું કે વક્ત બદલતા હૈ मगर रक्त कभी नहीं बदलता, क्योंकि ये रक्त क्षत्रियों का है और आज भी क्षात्रत्व जिंदा है. तो रूपाला, તમે પહેલાં ભારતના ક્ષત્રિયોનો વીરવરતાનો ભૂતકાળ વાંચો અને ભૂતકાળ વાંચ્યા પછી કદાચ આવા શબ્દો તને બોલવાની ઈચ્છા પણ નહીં થાય અને તું ક્ષત્રિયોના ચરણમાં આવી અને ઝૂકી જઈ. કેમ કે વતન કે ખાતર જાન લૂંટા दी, धर्म के खातर शीश कटे, मातृभूमि की रक्षा के लिए बिना शीश हम रण खेत लड़े. इतिहासों में चर्चा है हमारे नीति गौरव की गाथा की, धर्म क्षात्र कहते हैं कि ये क्षत्रिय दूध दिखता है. ये राणा संगा के वीर हमी है, ये राणा संगा के वीर हमी है, इस कुंभा की तस्वीर हमी है. हमने ही धर्म बचाया है, वो हाडी चौहान हमी है કે જેને શીશ આપી દીધું. હાડી ચૌહાણે કે એના પતિની ઈચ્છા ના રહે રણ ક્ષેત્રમાં એના તરફ, એટલે જેને ક્ષત્રિયાણીઓએ શીશ આપી દીધા છે એવી ક્ષત્રિયાણીઓને આજ રોડ માથે આવવું જોવે છે તારી અભદ્ર ટિપ્પણીના હૈન. તો हमी ने धर्म बचाया है वही हाडी चौहान हमी है, मार दिया है जिसने घोरी को वो पृथ्वीराज खिलाड़ी हमी है. नहीं झुका शीश अकबर के आगे वो राणा मेवाड़ी हमी है, वतन के खातर प्राण त्यागा वो बापूजी राठौड़ हमी है. देश धर्म की ठोर हम है, वो दुर्गा दास राठौड़ हम है, गोरा बादल अलबेला है, हमी गौ रक्षा के चेले है. अल्लाह उदल सु वीर हमें है, हमने ही दुश्मन को धकेले है. वीर संवत लिखने वाले वीर विक्रमादित्य हमी है, माहिर भोज से महाबली इस भारत का अतीत हमें है. इस गौरववंत इतिहासों का असली वारसदार हमी है, त्याग और बलिदान के इज्जत के हकदार हमें है. त्याग बलिदान के और इज्जत के हकदार हमी है. इतिहास चुराए नहीं है हमने कभी इतिहास चुराया नहीं है. इतिहास चुराए नहीं है हमने, इतिहास हमने बनाए हैं. लाखों शीश कटे रण में तब हम राजपूत कहलाए हैं, राजपूत हम ऐसे नहीं कहलाए हैं. तो કોઈ પણ રાજનેતાઓ આવી ટિપ્પણી કરતા પહેલાં 100 વાર વિચારજો કે ક્ષાત્રિયો શું છે. અને આજે પણ આ મિલિટરીની અંદર રાજપૂતાના રાઇફલ ફોર્સની અલગ રેજિમેન્ટ છે યાર, પંજાબ રેજિમેન્ટ છે. પંજાબ બધા શીખો રાજપૂતો છે. અને 24 તીર્થંકરો જૈનોના 24 તીર્થંકરો ક્ષત્રિયો હતા. અને એ ક્ષત્રિયોએ કરોડો અબજોની મિલકતો ધર્મમાં આપી અને અહિંસા અપનાવી. અને એવા 24 તીર્થંકરોએ આજે અમારા ઇતિહાસ છે ક્ષત્રિયોના. એટલે ચારણ મહાત્મા તરીકે મારે બધા રાજનેતાઓને કહેવાની ફરજ પડે છે અને કે તમે જે પણ
ક્ષત્રિયો વિશે અભદ્ર ટિપ્પણી કરો એ બંધ કરી દેજો, નહીં તો ક્ષત્રિયોનું ખૂન ખોલશે, અને ખૂન ખોલશે તો ખૂની હોળિયું ખેલાશે, અને એ ખેલાવા ના દેવી હોય તો તમારી જીભ ઉપર લગામ મારી દેજો. કારણ કે હવે ક્ષાત્રત્વ જાગ્યું છે અને ક્ષાત્રિયોને જાગવાની જરૂર છે. 1947માં એક પટેલિયાના કહેવાથી ક્ષત્રિયોએ પોતાના રજવાડા આપી દીધા છે. એટલે ક્ષત્રિયોના સમર્પણ, ક્ષત્રિય જેવું સમર્પણ કોઈથી થાય નહીં યાર. અને બ્રહ્મત્વ, ક્ષાત્રત્વ અને ચારણત્વ, આ ત્રણ જ તત્વો વિશ્વની અંદર પાછળ, જેના પાછળ તત્વ લખાય છે, બીજી કોઈ પણ કાસ્ટ પાછળ તત્વ નહીં લખાય. તો આ બ્રહ્મત્વ, ચારણત્વ અને ક્ષાત્રત્વ, આ ત્રણ તત્વો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એવા ત્રણ તત્વો છે. તો આપને બધાને હું અરજ તો નથી જ કરતો, ફરજથી કહું છું હું કે આવી અભદ્ર ટિપ્પણીઓ ક્ષત્રિયો વિશે, ચારણો વિશે અને બ્રાહ્મણો વિશે કરવી બંધ કરી દેજો. નહીતર અગ્નિ ભારેલા તો છે જ. જૈસી ધૂણી અતીત કી જબ ખોલું તબ આગ. એટલે આ અતીતની ધૂણીઓ જે ધૂણા દાબેલી છે એ આગને ખોલવા પ્રયત્ન કરશો નહીં. અસ્તુ. જય માતાજી, જય ક્ષાત્રત્વ, જય ભારત.